નમસ્કાર, હું નિલેશ પ્રિયદર્શી. અમદાવાદ સ્થિત કારીગર ક્લિનિક અમે ચલાવીએ છીએ. તો બેઝિકલી કારીગર ક્લિનિકનો આખો જે વિચાર છે કે જેવી રીતે આપણી હેલ્થ ખરાબ થાય છે અને આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ક્લિનિકમાં અને ડૉક્ટર ડાયગ્નોસિસ કરીને આપણી હેલ્થને બરોબર કરે છે, એવી જ રીતે કારીગરો જે છે ગામડાના કારીગરો જેમના બિઝનેસીસ સારા નથી ચાલતા, વ્યવસ્થિત નથી ચાલતા, અથવા તો એ લોકો એન્ટરપ્રેન્યોર નથી બની શકતા, તો અમે લોકો એમનું બિઝનેસ હેલ્થ ચેકઅપ કરીએ છીએ અને બિઝનેસ હેલ્થ ચેકઅપને ધ્યાનમાં રાખી અને એમને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપીએ છીએ જેનાથી એમના બિઝનેસીસ સારા બની શકે. તો આખો જે વિચાર છે એની પાછળની જે વાર્તા છે, તો મેં બિઝનેસ મેનેજમેન્ટમાં અમદાવાદમાંથી અભ્યાસ કર્યો MBA નો, અને એના પછી હું કચ્છ ગયો અને કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ એવા લોડાઈ ગામમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું અને એ દરમિયાન ત્યાંની કારીગરોની કમ્યુનિટી સાથે હું રોકાયો. નમસ્કાર, મારું નામ નિલેશ પ્રિયદર્શી છે. હું અમદાવાદથી છું. મેં MBA અને PhD નો અભ્યાસ પૂરો કરેલ છે. તો અમે લોકો કારીગર ક્લિનિક ચલાવીએ છીએ. કારીગર ક્લિનિક એક એવો ઇનિશિયેટિવ છે કે કારીગરને એની ઓળખ આપી અને અમે એને ઉદ્યમી બનાવીએ છીએ. તો જે આખો વિચાર છે એની પાછળ અમારી જે જર્ની છે, તો 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. એના પછી હું કચ્છ ગયો અને ભૂકંપના કેન્દ્ર બિંદુ એવા લોડાઈ ગામમાં અમારે કામગીરી કરવાની થઈ અને એ દરમિયાન હું ત્યાંની કમ્યુનિટી સાથે રહેવા લાગ્યો. તો ત્યાંની કલા કારીગરીનો મને પરિચય થયો. કારીગરોના ડે બાય ડે ના પ્રોબ્લેમ શું હોય છે સમજમાં આવ્યા, એમની મુશ્કેલીઓ શું છે સમજમાં આવી. અને મારી એ કચ્છની મુલાકાત દરમિયાન, કચ્છમાં જ્યારે હું રહેતો હતો એ દરમિયાન મને સમજવા મળ્યું કે કારીગરો બહુ સારી વસ્તુ બનાવે છે પણ એમનું કોઈ જગ્યાએ નામ નથી આવતું. અને કારીગરો હંમેશા મને કહેતા કે અમે વસ્તુઓ સારી બનાવીએ છીએ, અમારી પાસે સારી કલા છે, પણ અમારું કોઈ જગ્યાએ નામ નથી આવતું. ત્યાં મેં 13 વર્ષ સુધી અલગ અલગ NGO છે એમની સાથે કામ કર્યું જે ક્રાફ્ટ સેક્ટરમાં કારીગરો સાથે કામ કરતા હતા. અને એ દરમિયાન ઘણા બધા કારીગરોએ ફરીથી આ જ પ્રશ્ન ઉઠાવ્યો કે અમારું કોઈ જગ્યાએ નામ નથી આવતું. 2013માં પછી હું અમદાવાદમાં મૂવ થયો અને અમદાવાદમાં ક્રાફ્ટ સેક્ટરની એક મોટી કોર્પોરેટ કંપની સાથે કામ કરવાનો અવસર મળ્યો. તો 6 વર્ષ સુધી ક્રાફ્ટ સેક્ટરની આ લીડિંગ કોર્પોરેટ સાથે કામ કર્યું અને એમનો જે આખો સ્ટ્રક્ચર છે એમાં અંદર જઈને જ્યારે કામ કર્યું ત્યારે 2 પ્રકારના મને અનુભવો થયા. એક તો ક્રાફ્ટ સેક્ટરની લીડિંગ NGO સાથે કામ કર્યું અને ક્રાફ્ટ સેક્ટરના લીડિંગ કોર્પોરેટ સાથે કામ કર્યું. મને જે ઓપોર્ચ્યુનિટી મળી એમાંથી શીખવા મળ્યું કે NGO અને કોર્પોરેટ બહુ સારું કામગીરી કરી રહ્યા છે, પોતપોતાની મોટી બ્રાન્ડ ઊભી કરી રહ્યા છે, પણ જે કારીગરો સાથે કામ કરી રહ્યા છે એ કારીગર ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. એનું કોઈ જગ્યાએ નામ નથી આવતું અથવા તો એની ક્વોલિટી ઓફ લાઈફમાં કોઈ પરિવર્તન નથી આવી રહ્યું. તો આ મારો પેઇન પોઈન્ટ હતો. તો મારી ઈચ્છા હતી કે ક્રાફ્ટ સેક્ટરમાં એવો ઇનિશિયેટિવ શરૂ કરીએ જેનાથી કારીગરોની જિંદગીમાં પરિવર્તન આવે અને એના ઉપર કોઈ સામાન્ય ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાના બદલે માર્કેટમાં જે ગેપ્સ છે, ચેલેન્જીસ છે, એના સોલ્યુશનના રૂપે કંઈક શરૂ કરવાનો વિચાર કર્યો. તો સૌથી પહેલા માર્કેટને ડિટેલથી જાણવાની કોશિશ કરી. એના માટે ગુજરાત વિદ્યાપીઠમાં PhDમાં એડમિશન લીધું. 3 વર્ષ સુધી ભારતના કારીગરો શું ઈચ્છે છે એના પર રિસર્ચ કર્યું અને જે રિસર્ચ કર્યું એમાં ચોંકાવનારા આંકડા આવ્યા. 90%થી વધારે કારીગરોએ અમને કીધું કે અમે પૈસા તો મજૂરી કામ કરીને પણ કમાઈ લઈશું, પણ અમને ઓળખ જોઈએ છે અને એ ઓળખ કોઈ સંસ્થા પણ નથી આપતી અને એ ઓળખ કોઈ કોર્પોરેટ કંપની પણ નથી આપતી. તો થોડાક ડીપમાં ગયા કે કારીગરને ઓળખ કેમ જોઈએ છે. તો ભારતનું જે એન્શિયન્ટ માર્કેટ કલ્ચર હતું એ ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર હતું. ગામડાઓમાં કહેવામાં આવતું હતું કે મને ગંગાબેનના ઘરનું દૂધ જોઈએ છે, રામજીભાઈના ખેતરની શાકભાજી જોઈએ છે, કે શ્યામજીભાઈએ બનાવેલો ધાબળો જોઈએ છે. આ શું હતું? આ ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર હતું. પણ જેમ જેમ આપણે એડવાન્સ બનતા ગયા એક ફેસલેસ માર્કેટ કલ્ચરનો જન્મ થયો અને આજે આપણે શહેરોમાં રહીએ છીએ, શહેરના કોઈ મોટા રિટેલ આઉટલેટમાં આપણે જઈએ છીએ, ક્રાફ્ટની વસ્તુ ખરીદીએ છીએ, પણ આપણને ખબર નથી કે એને બનાવનાર કારીગર કોણ છે અને બનાવનાર કારીગરને ખબર નથી કે મારી વસ્તુ વાપરનાર કન્ઝ્યુમર કોણ છે. તો આ ફેસલેસ માર્કેટ
ઊભું થયું છે, એની સામે કારીગર ઓળખની વાત કરે છે, તો ક્યાંક ને ક્યાંક આ જૂના ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર સાથે જોડાયેલું છે. તો મેં વિચાર્યું કે કારીગરની ઓળખ કેવી રીતે આપી શકીએ, કારીગરને પૈસા અને પહેચાન બંને વસ્તુ કેવી રીતે મળી શકે. તો જૂના સમયની જેમ કારીગરોના નામના બ્રાન્ડ અને બિઝનેસ ઉભા કરવામાં આવે તો કારીગરને એની ઓળખ મળે અને પૈસા પણ મળે. પણ આ સેક્ટરનો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે 90% કારીગરો પાસે ફોર્મલ એજ્યુકેશન નથી, પૈસા નથી, રિસોર્સિસ નથી, બિઝનેસ સ્કિલ નથી, ડિઝાઇન સ્કિલ નથી, મેનેજમેન્ટ સ્કિલ નથી, પણ એનામાં જબરજસ્ત હાથની કલા કારીગરી છે. તો અમે એના ઉપર કામ કરવાનો વિચાર કર્યો કે કારીગર ક્લિનિકના માધ્યમથી આવા કારીગરોને અમે એન્ટરપ્રિન્યોર બનાવી, અને સૌથી પહેલું મોડેલ અમે પાબીબેનના રૂપમાં તૈયાર કર્યું. પાબીબેન સાથે કચ્છમાં અમે કામગીરી શરૂ કરી અને એમના નામની બ્રાન્ડ pabiben.com માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી. અમે એમાં કેટલાક ગાંધીયન વેલ્યુઝ પણ એડ કર્યા, ડિઝાઇન ઇન્ટરવેન્શન પણ કર્યા, અને 2 વર્ષની અંદર અમને પાબીબેનમાં જબરજસ્ત સફળતા મળી. પાબીબેન એક ગ્લોબલ ફેસ બની ગયા હેન્ડીક્રાફ્ટ સેક્ટરનો. ધીમે ધીમે અમારો કોન્ફિડન્સ બિલ્ડ થતો ગયો. પાબીબેનની જેમ અમે રાજીબેનને ડેવલપ કર્યા, જે વેસ્ટ પ્લાસ્ટિકનું કામ કરી રહ્યા છે. એના પછી અમે જબ્બારભાઈને ડેવલપ કર્યા. તો 3-4 મોડલ ડેવલપ કર્યા પછી અમને શીખવા મળ્યું કે કારીગરોને એક્ઝેક્ટલી શું ટ્રેનિંગ આપવાની જરૂર છે જેનાથી એ લોકો એન્ટરપ્રિન્યોર બની શકે. અને એના પછી અમે બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ તૈયાર કર્યો. એ 90 દિવસના પ્રોગ્રામમાં અમે કારીગરોને બિઝનેસની ટ્રેનિંગ આપીએ છીએ, અને 90 દિવસ દરમિયાન ગામડાના એક કારીગરે બિઝનેસ કેવી રીતે શરૂ કરવો, એને કેવી રીતે ચલાવવો અને એને કેવી રીતે એક્સલરેટ કરવો, એની પ્રેક્ટિકલ જાણકારી અને ટ્રેનિંગ આપીએ છીએ. અમે એને મેન્ટરિંગ માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. પાબીબેનને ડેવલપ કર્યા પછી અત્યાર સુધી અમે 100 થી વધારે કારીગરોને 12 રાજ્યોમાં ડેવલપ કર્યા છે. આ 12 જે 100 કારીગર એન્ટરપ્રિન્યોર છે 12 રાજ્યોના, એ લોકો અત્યારે 20,000 લોકોને સીધી રોજગારી આપી રહ્યા છે, અને 3 લાખ જેટલા કારીગરોને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગારી આપી રહ્યા છે. અને અમારું કારીગર ક્લિનિકનું વિઝન છે કે અમારે ભારતના ગામડાઓમાં 1000 પાબીબેન તૈયાર કરવા છે, અને 1000 પાબીબેન તૈયાર કરી અને 10 લાખ કારીગરોના રોજગાર પૂરો પાડવો છે. અને એ વિઝન પર અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ.